નમસ્કાર, જય હિન્દ. આજે આપણે વાત કરશું ગાંધીધામ મહાનગરપાલિકાની બેદરકારી. હાલમાં આપણે ગાંધીધામ રેડ ક્રોસ 4 રસ્તા છે અને ફૂલ પબ્લિક છે, અવર જવર ચાલુ છે. અને તમે જે ગાંધીધામ મહાનગરપાલિકાની બેદરકારી જોઈ હોય તો આ તમે જોઈ શકો છો મિત્રો. ખાડો છે, રોડ બની રહ્યો છે, રોડનું કામ ચાલુ છે, પણ કોઈ પણ સેફટી માટેની અહીંયા જે રેડ પટ્ટી લગાવવામાં આવે એ નથી લગાવવામાં આવી. બોરી જે રાખવામાં આવે કે અકસ્માત ન બને એ પણ લગાવવામાં નથી આવી. તો આ ગાંધીધામના વિકાસના કામો તો થાય છે, પણ જે લોકોની સેફટી છે એ સેફટીનો અભાવ છે. અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ સેફટી અહીંયા નજર નથી આવતી અને લોકોને ક્યારે પણ કોઈ પણ અકસ્માત બની શકે એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે જે ગાંધીધામના કમિશનર સાહેબ શ્રી છે એમને જરૂરથી વિનંતી કરશું આપણે કે જે પણ વિકાસના કામો થઈ રહ્યા છે, રોડ રસ્તા બની રહ્યા છે, ત્યાં સેફટી નું જે ધ્યાન દોરવું જરૂરી છે. જય હિન્દ, જય ભારત. સ્વાદ પ્રિય જનતા માટે જમવા માટેનું નવું નજરાણું, જ્યાં છે વેરાયટીનો ખજાનો. પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી તેમજ ફાસ્ટ ફૂડ અને દરેક જાતની સ્વાદિષ્ટ મીઠાઈઓ તો ખરી જ, સાથે થાક દૂર કરે તેવી સ્પેશિયલ ચા પણ રહેશે ઉપલબ્ધ. માધવ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સ, જેતપુર, સોમનાથ હાઈવે, બધાની જુનાગઢ.